નમસ્કાર દર્શક મિત્રો, અમારી યુટ્યુબ ચેનલમાં એક નવા વિડીયોની સાથે તમારું હાર્દિક સ્વાગત છે। તો મિત્રો, હવે પીજીવીસીએલની એક્ઝામ ખૂબ જ નજીક આવી ગઈ છે। તો મિત્રો, જે લોકોને પીજીવીસીએલની એક્ઝામ છે તેમના માટે આ વિડીયો ખૂબ જ મહત્ત્વનો છે। તો ચાલો મિત્રો, આપણે વિડીયો શરૂ કરીએ। મિત્રો, આપણે ઘણા બધા વિડીયો અમારી ચેનલમાં મૂકેલા છે જે તમને પરીક્ષામાં ખૂબ જ ઉપયોગી થઈ શકે છે, તો તે પણ તમે જોઈ શકો છો। અને મિત્રો, આપણે આજે MCQ પ્લસ તેની સમજૂતી વિશે પણ આપણે વાત કરીશું। તો મિત્રો, જો તમે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો અમારી ચેનલ જરૂરથી સબસ્ક્રાઈબ કરી લો, કારણ કે અમારી ચેનલમાં નવા ઇલેક્ટ્રિકલ વિશેના વિડીયો તમને મળતા રહેશે। તો ચાલો મિત્રો, આપણે વિડીયો શરૂ કરીએ। તો મિત્રો, 26 નંબરનો પ્રશ્ન છે કે ક્લિટ વાયરિંગ સામાન્ય રીતે વપરાતું નથી। તો મિત્રો, ક્લિટ વાયરિંગ છે તે સામાન્ય રીતે વપરાતું નથી, તો તેનું કારણ શું છે? તો મિત્રો, તેના 4 ઓપ્શન દર્શાવેલા છે। તો મિત્રો, તેમાં જવાબ સાચો આવે છે કે ક્લિટ વાયરિંગ સામાન્ય રીતે વપરાતું નથી, કારણ કે તેમાં જવાબ સી આવે છે કે તેમાં શોક લાગવાનો ભય છે, એટલા માટે ક્લિટ વાયરિંગ વપરાતું નથી। તો મિત્રો, આપણે તેની સમજૂતી જોઈએ તો તે શા માટે વપરાતું નથી તે પણ જોઈએ। તો મિત્રો, ક્લિટ વાયરિંગમાં વાયર બહાર હોવાથી તેમાં શોક લાગવાનો ભય રહે છે। આ ઉપરાંત ક્લિટ વાયરિંગ ઘરનો દેખાવ બગાડે છે અને અમુક સમય પછી વાયરિંગ ઢીલું થઈ જાય છે। ઉપરાંત વાયરિંગ ખુલ્લું હોવાથી વાતાવરણની સીધી અસર થાય છે। આમ છતાં ક્લિટ વાયરિંગ સહેલું અને સસ્તું છે, એ તેના ફાયદાઓ છે। તો મિત્રો, આ તેની સમજૂતી છે। તો તેમાં પણ ફાયદો પણ છે અને નુકસાન પણ છે। પછી મિત્રો, આગળનો પ્રશ્ન જોઈએ 27 નંબરનો કે સ્વિચ ઓન કરતાં ફ્લોરોસેન્ટ ટ્યુબનો એક છેડો ઝબકે છે, કારણ કે? તો મિત્રો, આપણે સ્વિચ ઓન કરતાં ફ્લોરોસન્ટ ટ્યુબનો એક છેડો છે તે ઝબકે છે। તો મિત્રો, એક છેડો ઝબકે છે તો તેનું કારણ શું છે? તો મિત્રો, તેના 4 ઓપ્શન છે। તો મિત્રો, તેમાં જવાબ આવે છે એ કે સ્ટાર્ટર અથવા ચોકનું વાયરિંગ અર્થ થયું છે। તો મિત્રો, અહીં તેનો જવાબ આવે છે કે સ્વિચ ઓન કરતાં ફ્લોરોસેન્ટ ટ્યુબનો એક છેડો ઝબકે છે, કારણ કે સ્ટાર્ટર અથવા ચોકનું વાયરિંગ અર્થ થયું છે, એટલા માટે ઝબકે છે। તો મિત્રો, આપણે કેવી રીતે થયું છે તે જોઈએ, તો તેની સમજૂતી જોઈએ। તો મિત્રો, જો સ્ટાર્ટર અથવા ચોકનું વાયરિંગ અર્થ થયું હોય તો સ્વિચ ઓન કરતાં ફ્લોરોસન્ટ ટ્યુબનો એક છેડો ઝબકે અને ટ્યુબલાઇટમાં કે સ્વિચમાં ખાતરી હોય તો ટ્યુબલાઇટ ઝબકે નહીં, એટલે કે મિત્રો, ખામી હોય તો ટ્યુબલાઇટ ઝબકે નહીં। પછી મિત્રો, 28 નંબરનો પ્રશ્ન છે કે સ્ટ્રીટ લાઇટ માટે નીચેનામાંથી કયા પ્રકારનો લેમ્પ સૌથી ઓછો પાવર વાપરે છે? તો મિત્રો, સ્ટ્રીટ લાઇટ માટે નીચેનામાંથી કયો લેમ્પ છે તે સૌથી ઓછો પાવર વાપરે છે? તો મિત્રો, અહીં તમને 4 લેમ્પના નામ આપેલા છે। તો તેમાંથી મિત્રો સાચો જવાબ આવે છે કે જે એલઈડી લેમ્પ છે તે સૌથી ઓછો પાવર વાપરે છે। તો તેમાં જવાબ મિત્રો આપણે બી આવે છે, એલઈડી લેમ્પ। પછી મિત્રો, તેની સમજૂતી જોઈએ કે સરખા પ્રકાશ માટે સૌથી ઓછો પાવર છે તે એલઈડી વાપરે છે। તો મિત્રો, અહીં તેની સમજૂતી છે કે સરખા પ્રકાશ માટે સૌથી ઓછો પાવર છે તે એલઈડી વાપરે છે, એટલા માટે તેમાં સૌથી ઓછો પાવર વાપરે છે। પછી મિત્રો, 29 નંબરનો પ્રશ્ન છે કે એક ડીસી જનરેટરનું ફિલ્ડ વાઇન્ડિંગ ઓછા આટાવાળું તથા જાડા તારનું બનેલું છે। તો મિત્રો, જો તમારે આની PDF ફાઇલ ડાઉનલોડ કરવી હોય તો વિડીયોને અંત સુધી જોજો, જેથી કરીને તમને ખબર પડે કે આપણે PDF ફાઇલ ક્યાંથી ડાઉનલોડ કરવી। તો મિત્રો, 29 નંબરનો પ્રશ્ન છે કે એક ડીસી જનરેટરનું ફિલ્ડ વાઇન્ડિંગ ઓછા આટાવાળું તથા જાડા તારનું બનેલું છે, તો તે ડીસી જનરેટર કયું હોઈ શકે છે? તો મિત્રો, એક ડીસી જનરેટરનું ફિલ્ડ વાઇન્ડિંગ છે તે ઓછા આટાવાળું તથા જાડા તારનું બનેલું છે, તો તે ડીસી જનરેટરનું કયું વાયરિંગ હોઈ શકે છે? તો મિત્રો, અહીં તેના 4 ઓપ્શન દર્શાવેલા છે। તો મિત્રો, તેમાં સાચો જવાબ આવે છે આપણે એ કે ડીસી સિરીઝ જનરેટર। તો મિત્રો, હવે તેની સમજૂતી જોઈએ કે ડીસી સિરીઝ જનરેટરનું ફિલ્ડ વાઇન્ડિંગ ઓછા આટાવાળું તથા જાડા તારનું બનેલું તથા તેનો રેઝિસ્ટન્સ ઓછો હોય છે, જ્યારે ડીસી શન્ટ જનરેટરનું ફિલ્ડ વાઇન્ડિંગ વધારે આટાવાળું તથા પાતળા તારનું બનેલું હોય છે તથા તેનો રેઝિસ્ટન્સ વધારે હોય છે। તો મિત્રો, તેની આ પ્રમાણે સમજૂતી પણ અહીંયા તમને દર્શાવેલી છે, જે તમે સમજૂતી પણ જોઈ શકો છો અને તમે સમજી શકો છો।
પછી મિત્રો 30 નંબરનો પ્રશ્ન છે કે વોલ્ટેજ ડ્રોપ ઘટાડવા માટે ખાલી જગ્યા. તો મિત્રો આપણે વોલ્ટેજ ડ્રોપ છે તે ઘટાડવા માટે શું કરવું પડે? તો તેમાં જવાબ મિત્રો અહીં તેના 4 ઓપ્શન દર્શાવેલા છે અને તેનો સાચો જવાબ આવે છે ડી, કે ઉપરના બધા જ જવાબ સાચા છે. તો મિત્રો વોલ્ટેજ ડ્રોપ ઘટાડવા માટે પહેલો જવાબ જોઈએ તો વાયરનો વ્યાસ વધારવો જોઈએ. પછી બીજું કે પાવર ફેક્ટરને વધારવો જોઈએ. ત્રીજું, જરૂરિયાત પ્રમાણે સ્ટેપ અપ ટ્રાન્સફોર્મરની મદદથી વીજ દબાણ વધારવું જોઈએ. તો મિત્રો આ 3 ABC જવાબ છે તે બધા સાચા જવાબ છે. પછી મિત્રો તેની સમજૂતી જોઈએ કે ટ્રાન્સમિશન લાઇનમાં વોલ્ટેજ ડ્રોપ ઓછો કરવો હોય તો V = I/R મુજબ કરંટ ઘટાડી શકાય તથા રેઝિસ્ટન્સ ઘટાડી શકાય છે અને લાઇનનો વ્યાસ વધારવાથી તેનો રેઝિસ્ટન્સ છે તે ઘટે છે. પછી પાવર ફેક્ટર તથા વોલ્ટેજ વધારવાથી આવેલા પાવર ફેક્ટર માટે કરંટ ઘટે છે જેથી વોલ્ટેજ ડ્રોપ ઘટે છે. તો મિત્રો આ પણ તેની સમજૂતી છે. તો મિત્રો આ તમે નિરાતે PDF ફાઇલ દ્વારા તમે વાંચી ઘરે સમજી પણ શકો છો. તો મિત્રો PDF ફાઇલ ડાઉનલોડ કરવા માટે વિડીયોને અંત સુધી જુઓ. પછી મિત્રો 31 નંબરનો પ્રશ્ન છે કે એનર્જી મીટર વીજ પ્રવાહની કઈ અસર પર કાર્ય કરે છે? તો મિત્રો આપણે જે એનર્જી મીટર છે ઘરે લગાવેલા છે તો તે કઈ અસર પર કામ કરે છે? તો મિત્રો અહીં તેના 4 ઓપ્શન દર્શાવેલા છે. તો એમાં તમારો સાચો જવાબ આવે છે કે એનર્જી મીટર છે તે મેગ્નેટિક ઇફેક્ટ એટલે કે ચુંબકીય અસર પર કાર્ય કરે છે. તો તેમાં જવાબ મિત્રો આપણે સી આવે છે, મેગ્નેટિક ઇફેક્ટ. પછી મિત્રો આપણે તેની સમજૂતી જોઈએ તો એનર્જી મીટર ચુંબકીય અસર પર કાર્ય કરે છે. પછી મિત્રો 32 નંબરનો પ્રશ્ન છે કે ડિસ્ટ્રિબ્યુશન સિસ્ટમમાં બૂસ્ટરમાં કયું જનરેટર વપરાય છે? તો મિત્રો ડિસ્ટ્રિબ્યુશન જે સિસ્ટમ છે તેમાં કયું જનરેટર વાપરવામાં આવે છે? તો તેમાં જવાબ મિત્રો આપણે એ આવે છે કે તેમાં સિરીઝ જનરેટર છે તે વાપરવામાં આવે છે. તો મિત્રો કેવી રીતે વાપરવામાં આવે છે તે આપણે સમજૂતી દ્વારા જોઈએ. તો મિત્રો તેમાં ડીસી સિરીઝ જનરેટર ડિસ્ટ્રિબ્યુશન સિસ્ટમમાં બૂસ્ટર તરીકે વપરાય છે. તો ડીસી સિરીઝ જનરેટરમાં લોડ કરંટ વધવાની સાથે તેમાં ટર્મિનલ વોલ્ટેજ વધે છે. આથી તે લાઇનના ડ્રોપને કમ્પનસેટ કરી શકે છે. પછી મિત્રો 33 નંબરનો પ્રશ્ન છે કે મલ્ટીમીટરથી મુખ્યત્વે શું માપી શકાય છે? તો મિત્રો મલ્ટીમીટર છે તેનાથી આપણે શું શું માપી શકાય છે? તો મિત્રો તેના અહીંયા 4 ઓપ્શન છે, વીજ દબાણ, અવરોધ, વીજ પ્રવાહ કે ઉપરના ત્રણેય. તો મિત્રો તેમાં સાચો જવાબ આવે છે કે ઉપરના ત્રણ જવાબ છે સાચા છે. તો મિત્રો મલ્ટીમીટરથી વીજ દબાણ માપી શકાય છે, અવરોધ માપી શકાય છે અને વીજ પ્રવાહ પણ માપી શકાય છે. તો મિત્રો આપણે તેની સમજૂતી જોઈએ તો મલ્ટીમીટરથી વીજ દબાણ, વીજ પ્રવાહ, અવરોધ માપી શકાય છે. આ ઉપરાંત ફ્રીક્વન્સી, કન્ટિન્યુટી માપવા માટેની સુવિધા પણ સામાન્ય રીતે હોય છે. પછી મિત્રો 34 નંબરનો પ્રશ્ન છે કે મેગરનો ઉપયોગ શા માટે થાય છે? મિત્રો આ પ્રશ્ન છે તે મેગરનો દરેક પરીક્ષામાં હોય છે. તો તમારે મિત્રો આ ખરેખર છે તે યાદ રાખવો જરૂરી છે. તો મિત્રો મેગરનો ઉપયોગ શા માટે થાય છે? તો મિત્રો મેગરનો ઉપયોગ છે તે અહીંયા 4 ઓપ્શન દર્શાવેલા છે. તેમાંથી સાચો જવાબ આવે છે કે મેગરનો ઉપયોગ છે તે ઇન્સ્યુલેશન ટેસ્ટ કરવા માટે કરવામાં આવે છે. એટલે કે મેગરનો ઉપયોગ છે તે ઇન્સ્યુલેશન ટેસ્ટ કરવા માટે થાય છે. તો મિત્રો આપણે જોઈએ સમજૂતી કે મેગર ઇન્સ્યુલેશન ટેસ્ટ કરવા, ઓહમ મીટર રેઝિસ્ટન્સ માપવા અને મૂવિંગ કોઇલ એમીટર છે તે ડીસી સર્કિટમાં પ્રવાહ માપવા માટે ઉપયોગ થાય છે. એટલે કે મિત્રો મેગર છે તે ઇન્સ્યુલેશન ટેસ્ટ કરવા માટે વાપરવામાં આવે છે અને ઓહમ મીટર છે તે રેઝિસ્ટન્સ માપવા માટે અને મૂવિંગ કોઇલ એમીટર છે તે ડીસી સર્કિટમાં પ્રવાહ માપવા માટે ઉપયોગી થાય છે. પછી મિત્રો 35 નંબરનો પ્રશ્ન છે કે ભીની જગ્યાએ ક્યુ વાયરિંગ પસંદ કરી શકાય છે? તો મિત્રો ભીની જગ્યા હોય ત્યાં તે ક્યુ વાયરિંગ છે તે પસંદ કરી શકાય છે. તો તેમાં મિત્રો અહીંયા 4 ઓપ્શન દર્શાવેલા છે. તો તેમાં મિત્રો સાચો જવાબ આવે છે કે જ્યાં ભીની જગ્યા છે ત્યાં ટફ રબર શીલ્ડ વાયરિંગ વાપરવામાં આવે છે. તો મિત્રો તેમાં જવાબ આપણે એ આવે છે, ટફ રબર શીલ્ડ એટલે કે TRS વાયરિંગ છે તે ભીની જગ્યાએ વાપરવામાં આવે છે. તો
તો મિત્રો તેની સમજૂતી જોઈએ તો TRS વાયરિંગ એ કેમિકલ, પાણી, સ્ટીમ અવરોધક વાયરિંગ છે. આથી તે ભીની જગ્યાએ પસંદ કરી શકાય છે. તો મિત્રો આજે આપણે 35 પ્રશ્ન લીધા છે. તો મિત્રો જો તમારે હજી આગળના પ્રશ્નની PDF ફાઇલ જોતી હોય તો તમે અમારો આગલા વિડીયોનો ઇંતજાર કરી શકો છો. અને મિત્રો જો તમારે PDF ફાઇલ ડાઉનલોડ કરવી હોય તો અમારા WhatsApp ગ્રુપમાંથી તમે PDF ફાઇલ પણ તમે ડાઉનલોડ કરી શકો છો. અને જો મિત્રો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો અમારી ચેનલ જરૂરથી સબસ્ક્રાઈબ કરો અને તમારા મિત્રોને શેર પણ કરી શકો છો.